વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો મિત્રો ફાઇનલી આજ વરસાદ રહી ગયો. પણ હાલે સાવ ખરાબ કરીને ગયો જો. રોડો ને રસ્તા ને બધી તૂટી ગયું. આમાં હજી બધીમાં પાણી ભર્યા, ઓછા ભર્યા એટલે બધી નથી. પાણી તો હજી ભર્યા. આપણા ખેતરમાં હજી પાણી ભર્યું છે. અમે જઈએ અટાણે આપણે બગીચો જોવા. કે બગીચામાં હવે ત્યાંથી આપણે પેલા ખેતરમાંથી ધોઈડા આવતા હતા. હવે ત્યાંથી ન થવાય એમ. હવે તો આપણે અહીંયાથી જ હાલીને જવું પડે. હાલ્યા જાઉં નિરાતે નિરાતે. અમે તો અહીં તમને રસ્તો બતાવવા આવ્યા. રસ્તો તૂટી ગયો કોઈ. મિત્રો આપણે આપણા બગીચા આવી ગયા. બગીચામાં હજી પાણી ભર્યું. આમાં ત્યાં નારેલિયુંના બરી ના જાય તો સારું. કેમ કે વધારે પાણીમાં રહી તો બરી જાય. લગભગ પાણી વહી જાય કાલે. એમ તો હે ને કાલે સાંજે પાણી હતું ગામમાં, વાત જ જવા દે કાલી. લગભગ બધીના ઘરમાં અંદર પાણી કરી ગયા હતા. મેં તો જોયેલું. કાકાના ઘરમાં વાંધો નતો. બધીથી ઊંચું ત્યાં પાણી પૂગે ને કદાચ અંદર તો ગામ ડૂબી જાય આખું. હા, પાણી જોવાની ગયા હતા કાલે. એમ તો વિડીયો બનાવ્યો હતો આપણે તો વાત જ જવા દેવું ભાઈ. બધીના ઘરમાં કરી ગયા. ને આપણા બગીચામાં વધારે વાંધો છે નહીં, પણ આ પાણી કાલ સુધીમાં સુકાઈ જાય. કાલ કેવું પાણી હતું એ બધીના ઘરોમાં ઘરતું ને. વરસાદ રહી ગયો ને તો ખાલી કલાક અડધી કલાક જેવું થયું તો પાણી હાવ ધીમે ઓછું થવા વધી ગયું. ગાયબ. વરસાદ ચાલુ રહી ત્યાં સુધી પાણી દેખાય. વરસાદ રહે એટલે પાણી ગાયબ થઈ જાય. આ તો ખેતરોમાં તો હું થોડુંક ધૂળ ઓલી હોય ને એટલે ઓલું થાય. બાકી આમાં તો હવે આંબા ભાગશે નહીં. હવે આંબા ભાગશે જોર. પાણી વિના કઈ ને આપણે ભાઈ બે દિવસ પાણી વારતા હતા એમાં. આમ ઓછું ને આ તો ભરાઈ ગયું ને. હા, તે હવે બે દિવસ વારતા હતા આપણે. હવે ટૂંકમાં આંબા ભાગશે એટલે કઈ ઘટે નહીં. બે વર્ષમાં ઓલા લીમડા જેવડા થઈ ગયા. 2-2.5 વર્ષમાં હજી વરસાદ નહીં આવે. 2-3 દી નહીં આવે એવું લાગે ને જોઈને. મને તો જોઈને લાગે કે હજી વરસાદ આવી જ પડશે. જો હજી 2-3 દી આવી છે ને વાવણી થઈ ગયા પછી આવી છે. રોહિતભાઈ હા, નમી ગયા તમને. મને તો લાગે કે હમણાં બે દીમાં આવી જાય. એક દીમાં શું છે અટાણા જ આવી જાય. અટાણા રાતે આવે રેડું તો. હા, રેડું તો નહીં એમ તો આવી છે સારું. રાતે રેડું આવે તો વધારે આવ્યો તો હાલ તો આપણે ઓલી ધોધ બતાવીએ. કઈ ધોધ? મિત્રો આયા જોઈ લ્યો. અહીંયા જોયા જેવું છે મિત્રો. આપણે અહીંયા ગાર નાખી દીધો હતો ને એ આ ફાયદો થયો આપણે. આ જેવું રેતી ને ભેગી રેતી એટલે કાંઈ ઘટે નહીં. આ બિસાડા બોલા પારો કર્યો તો કેવડો મોટો, તોય કરી ગયો ને. મોટો પારો કરવાનો. હા, જોઈ લ્યો મિત્રો. ખેતર વૈસે રહ્યો. પથારી ફરી ગઈ ને ખેતરની. હા, જોઈ લ્યો મિત્રો. આમાં હવે ધૂળ સેટ આમ વહી ગઈ તણાઈને. હવે આમાં નીકળી એટલામાં કાંકરી ને પાણા ને એવું જ છે. આ પાણા તણાઈ નહીં વહી છે કે જમીનમાં નીકળાય છે. આ મિત્રો તમે આપણે પાણીનું ઓલું કરીએ પણ પાણીની તાકાત જોયો તમે. આ જો ખાડા કરી દીધા એવડે. અહીંયા કેવડો ઊંચો પારો હતો. અહીંયા આખો પારો તૂટી ગયો. હા, અહીંયા રેતી ને ભેગી થઈ ગઈ. આપણે વાંધો ન આવ્યો કેમ કે આપણે છે ને અહીંયા વંડી છે અને પાછો એની માથે આ ગાર નાખી દીધો ને. આ ગાર છે ને ચીકણો હોય એટલે બેસી ગયો હરખાથી. જો લાલેડાનો વરસાદ નથી. હા, મજા આવી ગઈ. બિચારા 2-3 દિવસ તો બહાર જ નહીં નીકળ્યા હોય. ઝાડવામાં હા, જોઈ લો ખાડા. આ મિત્રો કરમદી સિંગરિયાનો રસ્તો છે. આખો રસ્તો છે ને ધોવાઈ ગયો. રોડ ધોવાઈ ગયો. વિચાર કરો ગયા લાગે. હા મિત્રો, જો આમે ધોવાઈ ગયું. સાચું ધોવાનું. હજી આમાં પાણી જાય. જો આ અત્યારે હજી આજ આખો દી વરસાદ નતો તો એટલું પાણી જાય. પછી વરસાદ ચાલુ હોય છે તો શું હાઈ લેતી છે.
આપણે અહીં હાજરમાં નતા બાકી આ બધી વિડીયો આપણે આનાથી સારામાં સારું કન્ટેન્ટ વાં કાઢ્યું હતું. ત્યાં તો ભાઈ અલગ જ લેવલના પાણી હતા. અરે હું ખાડામાં પડતો રહી ગયો એલા. કેટલી ખાડ ખાડ હતી ઊંડી એટલે ટાંકી અડધી પોણી ડૂબી ગઈ હતી. તે તો એનું કારણ નરેન્દ્ર મોદી. એનું કારણ એ કે પીરું પાણી હું એકલો જતો એલા ત્યાં એમ તો 2 જણા ગયા હતા પણ એ ઓલો છે ને એક દુકાને હતો ને હું બીજી દુકાને બ્રેડ લેવા જતો હતો. તો આ ભાઈને વાંધો નથી. 1-1.5 કિલોમીટરનો રસ્તો છે ને આખો રસ્તો તૂટી ગયો પાણીમાં ધોવાઈ ગયો. ટૂંકમાં રોડ ડાંબર રોડ હતો. ડાંબર રોડ આખો ધોવાઈ ગયો. વરસાદ આ મકાન તો ડૂબી ગયું હતું કેડે ના એ ખોટી અફવા ફેલાઈ એમાં કાંઈ કડે ઓલા નદિયા છે ને એ ડૂબ્યા હતા. આની ટૂંકમાં આની માથે ગોઠણે બે પાણી જતું હોય છે. હવે પાછો એવો વરસાદ થાય ને તો વિડીયો બનાવવાની મજા આવે. તો હું અહીંયા હાજરમાં હોય ને તો હું અહીંયા વિડીયો બનાવી શકું. તું ક્યાં ગામમાં હતો ને અહીંના તો વિડીયો બન્યા જ નથી. કે આના એમાં સારા બનાવી લીધા પણ અહીંના મારે બનાવવા હતા. તો આપણે રસ્તા બસ્તાને જોઈને આવતા રહ્યા. રસ્તા ઘણા ધોવાઈ ગયા. પાણી બહુ આવ્યું હતું ને. હવે જો આવીને આપણે હજી પાણી ભર્યું છે. સારું હાલો તો હવે હે ને આ વ્લોગને એન્ડ કરી નાખીએ. પછી મળીએ નવા વ્લોગમાં કલ સુબહ કી પહેલી કિરણ કે સાથ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સકર પ્રાઇઝ કરો, સબસ્ક્રાઈબ કરો.